ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોને પૂરતું વળતર આપ્યા વગર અથવા ઓછું વળતર ચૂકવી ખેતરોમાં વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા હોવાના મુદ્દે ગુજરાત કિસાન કોંગ્રેસના આગેવાન લલિત વસોયાએ તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે। તેમણે જણાવ્યું કે ગુજરાત કિસાન કોંગ્રેસ સહિત 20થી વધુ ખેડૂત સંગઠનો ખેડૂતોના હકો માટે લડત આપી રહ્યા છે। ખેડૂતોના પ્રશ્નો લઈને મોરબી, સુરેન્દ્રનગર, હળવદ અને ઉત્તર ગુજરાતમાંથી હજારો ટ્રેક્ટરો ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે અને આવતીકાલે વિરમગામ અને સાણંદ વિસ્તારના ખેડૂતો પણ આ આંદોલનમાં જોડાશે તેવી માહિતી તેમણે આપી હતી। લલિત વસોયાએ કહ્યું કે ખેડૂતના દીકરા તરીકે ખેડૂતોની લડતમાં જોડાવવું પોતાની જવાબદારી છે। આજે ખેડૂતના ખેતરમાં વીજ પોલ ઉભો થઈ રહ્યો છે તો આવતીકાલે કોઈ પણ ખેડૂતનો વારો આવી શકે છે। ખેડૂતો એકજૂટ રહેશે તો કોઈ પણ સરકારને ખેડૂતોને ન્યાય આપવો જ પડશે તેવી તેમણે સ્પષ્ટ ચેતવણી આપી કે પ્રાઇવેટ વીજ કંપનીઓ, અદાણી, અંબાણી જેવી કંપનીઓ ખેડૂતોના ખેતરમાં ઓછું વળતર આપીને કે વળતર આપ્યા વગર વીજ પોલ ઊભા કરી અને ખેડૂતોને બરબાદ કરી રહ્યા છે, ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસ અને 20 જેટલા અન્ય ખેડૂત સંગઠનો ખેડૂતો માટે લડાઈ કરી રહ્યા છે। આવતીકાલે પાલભાઈ આંબલિયા, લાલજી દેસાઈ, જિગ્નેશ મેવાણી, મહેશ રાજકોટિયા, મનોજ પનારા, રતનસિંહ ડોડિયા જેવા અનેક આગેવાનો રાત દિવસ મહેનત કરીને ખેડૂતોના મુદ્દે લડાઈ લડી રહ્યા છે। હજારો ટ્રેક્ટરો, એ મોરબી જિલ્લો હોય, સુરેન્દ્રનગર જિલ્લો હોય, હળવદ હોય, ઉત્તર દક્ષિણ ગુજરાત હોય, ત્યાંથી બધેથી ટ્રેક્ટરો લઈને ખેડૂતો ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે। ત્યારે હું પણ એક ખેડૂતનો દીકરો છું અને આવતીકાલે સવારે 10 વાગે હું વિરમગામ સાણંદ રોડ ઉપર જ્યાં યાત્રા હશે ત્યાં મારા વિસ્તારના 35થી વધારે ખેડૂતોને સાથે લઈને આંદોલનમાં જોડાવાનો છું। ખેડૂતના દીકરા તરીકે મારી અને આખા ગુજરાતના ખેડૂતોની જવાબદારી છે કે આજે એક ખેડૂતના ખેતરમાં થાંભલો ખોળાઈ રહ્યો છે, આવતીકાલે આપણો પણ વારો આવશે અને ખેડૂતો જો એકજૂટ હશે તો આ રાજ્યની અંદર કોઈ પણ પાર્ટીની સરકાર હોય એ સરકારને ઝૂકીને ખેડૂતોને ન્યાય આપવો